નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ભાવનગર એસઓજીની કાર્યવાહી। ઘોઘા તાલુકાના 2 ગામમાંથી બોગસ ડોક્ટરો પકડાયા, 16,000નો મુદ્દામાલ જપ્ત। ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ ઘોઘા તાલુકાના હાથબ અને લાખણકા ગામમાં મોટી કાર્યવાહી કરી છે। પોલીસે 2 બોગસ ડોક્ટરને પકડી પાડ્યા છે અને આ બંને શખ્સો કોઈપણ મેડિકલ ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતા હતા। હાથબ ગામમાંથી કિશોર પોલાભાઈ સરવૈયા 38 રહેવાસી ભડભીડિયાને પકડવામાં આવ્યો છે। તેની પાસે દવાઓ અને તબીબી સાધનો સહિત 10,340 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। લાખણકા ગામમાંથી અશ્વિન ધરમસિંહભાઈ ચૌહાણ 30ની ધરપકડ કરવામાં આવી છે। તેની પાસેથી 6,305 રૂપિયાની કિંમતની દવાઓ અને મેડિકલ ઉપકરણો મળી આવ્યા છે। બંને આરોપી વિરુદ્ધ ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। તેમની સામે મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 સહિત વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ શરૂ કરી છે। એસઓજી પોલીસના જણાવ્યા અનુસાર શહેર અને જિલ્લામાં આવા બોગસ ડોક્ટરો સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। જે લોકો યોગ્ય લાયકાત વગર દર્દીઓની સારવાર કરે છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।